પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પવિત્ર એકાદશી વિશેષ સત્સંગમાં આપણે સમજીશું કે અપરસ એટલે શું, અપરસનો સાચો અર્થ શું છે અને આજે કયા પાઠ અને કેટલી વખત કરવા જોઈએ, તેમજ મધુરાષ્ટક અને સિદ્ધાંત રહસ્યનો મહિમા સમજીશું. સૌપ્રથમ પવિત્ર એકાદશીની પુષ્ટિ ભાવના જાણી લઈએ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. એકવાર શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિએ શ્રી ગોકુલના ગોવિંદ ઘાટ ઉપર પોઢેલા શ્રી મહાપ્રભુજીના હૃદયમાં ચિંતા ઉપજી કે કલયુગના જીવો તો દોષોથી ભરેલા છે અને પ્રભુ તો નિર્દોષ પૂર્ણ વિગ્રહ છે. આવા જીવોનો પ્રભુ સંબંધ અને ભગવત પ્રાપ્તિ કેવી રીતે શક્ય બનશે? પરિણામે સાક્ષાત શ્રી ઠાકોરજી તત્કાલ પ્રગટ થયા અને દૈવી જીવોને શરણે લઈ બ્રહ્મ સંબંધ કરાવવા આજ્ઞા કરી. આપે સૂતરનું પવિત્રું સિદ્ધ કરી પ્રભુને અંગીકાર કરાવ્યું. મિશ્રી આરોગાવી અને મધુરાષ્ટક સ્તોત્રથી પ્રભુની સ્તુતિ કરી. આ ભાવથી પવિત્રતા એકાદશીએ એટલે કે પવિત્રા એકાદશીએ પુષ્ટિ જેવું સેવ્ય સ્વરૂપને પવિત્રા અંગીકાર કરાવે છે અને બીજા દિવસે અર્થાત શ્રાવણ સુદ 12ના દિવસે પોતાના શ્રી ગુરુદેવને પવિત્રા ધરાવે છે. આમ પવિત્રા એકાદશી અને પવિત્રા દ્વાદશીનું પુષ્ટિ માર્ગમાં અનેરું મહાત્મ્ય છે. વાલા વૈષ્ણવો, હવે આ મધુરાષ્ટકનો પાઠ અપરસમાં કરવાનો હોય છે, તો અપરસ એટલે શું તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. દરેક ધર્મની પ્રણાલિકામાં શાસ્ત્રોક્ત ધર્મ આચરણની બાબતમાં શુદ્ધિ અને અશુદ્ધિનો આગ્રહ રાખવામાં આવે છે. કોઈ પણ શાસ્ત્રોક્ત કર્મ, સેવા, પૂજા વગેરેમાં આ 6 સાધનો એટલે દેશ, કાલ, દ્રવ્ય, કર્મ, મંત્ર અને કર્તાની શુદ્ધિ આવશ્યક છે, જે કલિકાલમાં સંપૂર્ણ અશુદ્ધ છે. આથી જ શ્રી મહાપ્રભુજી કૃષ્ણ એવ ગતિર્મમ ની પુષ્ટિ જીવોને આજ્ઞા કરે છે. આમ છતાં ભગવત સેવામાં શક્ય એટલી પવિત્રતા, શુદ્ધતા જાળવવા માટે અપરસ પાળવામાં આવે છે. અપરસ શબ્દ અસ્પર્શ શબ્દનું અપભ્રંશ રૂપ છે. અસ્પર્શ અર્થાત અપરસ એટલે કોઈનો પણ સ્પર્શ ન કરવો, તે સેવામાં સંલગ્ન ન હોય એવી વસ્તુ કે વ્યક્તિનો સ્પર્શ ન કરવો, તેનું નામ અપરસ છે. લૌકિક કાર્યોમાં જોડાયેલા વ્યક્તિઓનો સ્પર્શ અથવા તેની સાથે સંભાષણ કરવાથી આપણું ચિત્ત પ્રભુમાંથી દૂર થઈ જાય છે. આથી આવી લૌકિક કાર્યોમાં તત્પર એવી બાહ્ય વ્યક્તિઓના અસ્પર્શનો વિચાર સેવામાં સ્વીકારવામાં આવ્યો છે. એ જ પ્રમાણે સેવામાં વિનિયોગ કરાવવા યોગ્ય ફળ, ફૂલ, શાકભાજી, વસ્ત્ર, જળ, પાત્ર, સામગ્રી વગેરે પણ અપવિત્ર વ્યક્તિ કે વસ્તુઓના સ્પર્શ રહિત હોવા આવશ્યક છે. આમ અપરસ એ એક પ્રકારનો આચાર છે. સમર્પિત જીવન જીવવું એ વિચાર છે. એટલે આચાર અને વિચારની એક સૂત્રતા ભગવત સેવામાં અતિ આવશ્યક છે. શ્રીનાથજી એટલે
બીજું કારણ એ પણ છે કે સેવામાં ચિત્તને ઓતપ્રોત કરવા માટેની આ એક પ્રક્રિયા છે. ચિત્તને એકાગ્ર બનાવવા માટે એકાંત જરૂરી છે. ધ્યાનમાં બેસનાર માણસ પણ એકાંત સ્થાનમાં એકાકી રહે છે. એ જ પ્રકારે સેવામાં એકાંત અને એકાકીપણું જરૂરી છે. એકાંતનો એક અર્થ એ પણ થાય છે કે એક કાંત, અને અપરસનો એક અર્થ એ પણ થાય છે કે ભગવદ રસમાં ડૂબેલા, ભગવદ રસમાં છકેલા. તો એ આપણે વિચારવાનું છે કે આપણે ભગવદ રસમાં ડૂબેલા છીએ કે નહીં. કારણ કે આપણે 84 વૈષ્ણવો અને 252 વૈષ્ણવોની વાર્તાના પ્રસંગોમાંથી પણ જાણી શકીએ છીએ કે અપરસનો વિચાર દરેક વૈષ્ણવે વ્યક્તિગત રીતે કરવાનો છે. એટલે અપરસ આચાર છે પ્રભુની સન્મુખ સમર્પિત થઈને રહેવું એ વિચાર છે. એટલે વિચાર છે એ મસ્તકમાં જન્મે છે અને આચાર છે એ હાથમાં રહે છે. કોઈ કારણસર હાથ કપાઈ જાય તો પણ માણસ જીવી શકે છે, પરંતુ મસ્તક કપાઈ ગયા પછી માણસ જીવી શકતો નથી. એવી જ રીતે કદાચ ઘર અને કુટુંબમાં આચાર પાલનની મોકળાશ ઓછી હોય તો પણ સેવા થઈ શકે છે, પરંતુ અપરસના આગ્રહને કારણે અપરસ સાચવવા જતા સેવા છૂટી જાય, ભાવ છૂટી જાય, અથવા ચિત્તમાં અપરસનો જ વિચાર એટલો રહે કે ચિત્ત પ્રભુમાં લાગે નહીં, તો એવી અપરસ શું કામની? આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે સેવા ગુરુ આજ્ઞા પ્રમાણે કરવાની છે. એટલે સેવાની આજ્ઞા લેતી વખતે આપણે આપણા પૂજ્ય ગુરુદેવને આપણી ઘર અને કુટુંબની અગવડ સગવડ જણાવી શકીએ. તેને ધ્યાનમાં લઈને આપ જે પ્રમાણે આજ્ઞા આપે તે પ્રમાણે અપરસ રાખીને સેવા કરી શકાય છે. આજના સમયમાં બધે કૂવાનું જળ શક્ય નથી, ત્યાં નળના જળથી પણ સેવા કરવાની આજ્ઞા મળે છે. આ અપરસ એટલે શું એ લેવાનું તાત્પર્ય એ છે કે ઘણી જગ્યાએ મધુરાષ્ટકનો પાઠ અપરસમાં કરવાનું કહ્યું છે. એટલે એક ખુલાસો કરવાનું કે સતત ભગવદ રસમાં ડૂબેલા રહીએ તો એ પણ એક પ્રકારની અપરસ છે. અને આપણે એટલું યાદ રાખવાનું છે કે બ્રહ્મ સંબંધની આજ્ઞા સાક્ષાત ભગવાને સ્વયં શ્રી મહાપ્રભુજીને કરી છે. અને બ્રહ્મ સંબંધ એ જીવાત્માનું પરમાત્મા સાથેનું અલૌકિક લગ્ન છે. બ્રહ્મ સંબંધ દ્વારા જીવાત્મા પોતાના સર્વસ્વનું સમર્પણ શ્રી ઠાકોરજીને કરે છે, ગુરુને નહીં. બ્રહ્મ સંબંધથી દેહ અને જીવના 5 પ્રકારના દોષો દૂર થાય છે. બ્રહ્મ સંબંધ એ વાચિક નિવેદન છે. તે સિદ્ધ કરવા બૌદ્ધિક અને કાયિક નિવેદન જરૂરી છે. કાયિક નિવેદન એટલે સેવા દ્વારા બધા પદાર્થો શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવી સમર્પિત પદાર્થોથી જીવન જીવવું. અસમર્પિત પદાર્થોનો સદંતર ત્યાગ કરવો. લાઈફસ્ટાઈલ બદલ્યા વિના સેવામય સમર્પિત જીવન જીવી શકાય છે. શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવેલ પદાર્થો દિવ્ય બને છે, જે આપણા જીવનને દિવ્ય બનાવે છે. અને દાન અને સમર્પણમાં ભેદ છે. પુષ્ટિ માર્ગમાં સમર્પણ છે, દાન નથી. એટલે આજે આ પવિત્ર એકાદશીના પાવન દિવસે શ્રી સિદ્ધાંત રહસ્યનો પાઠ 11 વખત કરવાનું કહ્યું છે અને ઘણી જગ્યાએ 108 વખત કરવાનું કહ્યું છે. તેમજ મધુરાષ્ટકના પાઠનો પણ મહિમા છે. એટલે આપણે જેટલી અનુકૂળતા હોય તે પ્રમાણે પાઠ કરવો જોઈએ. મધુરાષ્ટકનો મહિમા એટલે છે કારણ કે પવિત્ર એકાદશીની મધ્યરાત્રિએ શ્રી ગોકુલચંદ્રમાજીએ દર્શન આપ્યા ત્યારે શ્રી મહાપ્રભુજીએ પવિત્રો ધરાવી મિશ્રી ભોગ ધર્યો અને મધુરાષ્ટકનું ગાન કર્યું. આમ ગોકુલચંદ્રમાજીના સ્વરૂપને નિરખી આ રસમય સ્તોત્રની રચના થઈ છે. માટે
અપરસમાં આ સ્તોત્રનો પાઠ કરવો. એટલે ભૌતિક દ્રષ્ટિએ આપણે અપરસ કહીએ છીએ ત્યારે આપણે એવું માનીએ છીએ કે સ્નાન કર્યા પછી કોઈને અડવાનું નહીં અને ઘરની વસ્તુઓને સ્પર્શ કરવાનું નહીં. પણ આ તો એક બાહ્ય વ્યવહાર માટે છે. પરંતુ તાત્વિક દ્રષ્ટિએ, આધ્યાત્મ દ્રષ્ટિએ અપરસ એટલે ભગવદ રસમાં પલળેલા રહેવું. જેમ જળમાં રહેલું કમળ જળથી ભીંજાય નહીં, તેમ જીવ ભાવથી પ્રભુ ચરણે ચિત્ત ચોંટાડીને બેઠો છે. એટલે તેની દ્રષ્ટિ જગતથી અલિપ્ત થાય છે. જેનું મન સતત લીલાઓમાં ડૂબેલું હોય, તે જેના ચિત્તને સાંસારિક આવેગો સ્પર્શી શકે નહીં, જે સદા માટે પ્રભુના ચરણારવિંદમાં રહી જીવતું હોય, જેને માટે હર ક્ષણ શ્રીજી બાબાના દર્શન સમાન હોય, તેના માટે તે અપરસ છે. અપરસ એ એવું જીવન છે કે જેમાં ન પાપ આવે, ન પુણ્યનો અહંકાર આવે, માત્ર ભગવદ લીલા ચિંતનમાં ડૂબેલા રહે. આ દિવસે એટલે કે પવિત્ર એકાદશી અને દ્વાદશી ના દિવસે આપણે સાંસારિક ચિંતાઓમાંથી મુક્ત થઈને પ્રભુ તરફ જોડાવા માટે આ બધું કરીએ છીએ. અને જે પાઠ કરીએ તે પ્રેમથી કરીએ, નિયમથી કરીએ અને આપણું સર્વ સમર્પણ શ્રીનાથજીને કરી દઈએ. પાઠ તો નિમિત્ત છે, સુસ્મરણનું સાધન છે. અખંડ ચિત્ત શ્રીનાથજીમાં રહેવું એ જ શ્રેષ્ઠ પાઠ છે. એટલે સિદ્ધાંત રહસ્યનો પાઠ 11 વખત અથવા ઘણા 108 વખત કરે છે. ભલે એક જ વખત કરીએ, પરંતુ અર્થના અનુસંધાન પૂર્વક સમજીને કરીએ. અને મધુરાષ્ટકનો પાઠ ભક્તિભર્યા સ્તુતિ સ્વરે ઓછામાં ઓછો એક વખત પણ કરી શકાય. સિદ્ધાંત રહસ્યનું ધોળ પણ છે. તો હવે આપણે સૌપ્રથમ ભગવત પાઠ એટલે શું એ થોડુંક સમજી લઈએ, અને પછી જે બધા પાઠ મેં અગાઉ કરેલા છે તે હું પાછળ એડ કરીશ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભગવત પાઠ એ માત્ર શબ્દોનું સંયોજન નથી, એ તો શ્રી હરિના ગુણગાનથી છલકાતું અમૃત છે. પાઠ એ ભક્તિનો પાયો છે, જ્યાંથી ભગવાન સાથેની યાત્રા શરૂ થાય છે. તે આપણા ત્રિવિધ તાપને દૂર કરે છે, આપણા અંદરના અંધકારને દૂર કરી પ્રકાશ ફેરવે છે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની વાણી એ કોઈ સામાન્ય પંક્તિઓ નથી. એ તો એક જીવંત શક્તિ છે, જેમાં આશીર્વાદો જ નહીં પણ ભક્તિને સિદ્ધિ સુધી પહોંચાડવાની અદ્રશ્ય દિશા પણ છુપાયેલી છે. પાઠ એ નામ સેવા છે, અને નામ સેવા એટલે સાધન વગરની પ્રભુ પ્રાપ્તિનો માર્ગ. દરેક સ્તોત્રમાં જોવો ને તો અંતે ફલશ્રુતિ કહેવામાં આવે છે. એવું કેમ? કારણ કે તેમાં દર્શાવ્યું છે કે આ પાઠ આપણને શું આપે છે, કેવી રીતે ભક્તિ, શાંતિ, શક્તિ અને ચિંતામણી સમાન પ્રભુની સેવા મેળવી શકાય છે. ભગવાનના ષડગુણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ બધાની ભાવના સહિત પ્રભુની સ્તુતિ કરવી એટલે ભક્તિનું શ્રેષ્ઠ સાધન એટલે પાઠ. અને ભક્ત એ પાઠથી શુદ્ધ થાય છે, પાવન થાય છે. અને હા, પાઠ છે ને એ નિષ્કામ ભાવે કરવાના હોય છે, અન્યથા તે પણ માગણાનો ધંધો ન બની જાય, કારણ કે માગણીમાં લાગણી ન હોય. એટલે જે સ્તોત્ર પાઠ કરીએ તે શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક કરીએ, ફક્ત ને ફક્ત ભગવત ગુણગાનના રૂપમાં, કારણ કે પ્રભુને પોતાના ગુણગાન ખૂબ જ ગમે છે. પુષ્ટિ માર્ગમાં નામ સ્તોત્રોનો પણ ખૂબ જ મહિમા છે. આપણે પવિત્રા એકાદશી અને પવિત્રા બારસ આ 2 દિવસે જે સ્તોત્ર પાઠ કરવાના હોય છે તેનું મનન ચિંતન કરી રહ્યા છીએ. અને 11 વખત સિદ્ધાંત રહસ્યનો પાઠ કરવાનું પણ મેં સાંભળેલું છે. આપણા પુષ્ટિ માર્ગમાં
ભગવદ નામ એ યજ્ઞાત્મક કહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં આજ્ઞા કરી કે યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. ભગવદ નામનું રટણ જપ એ યજ્ઞાત્મક છે. યજ્ઞમાં મંત્ર ઉચ્ચાર સાથે આહુતિઓ અપાય છે. અગ્નિ છે એ ભગવદ મુખ છે, તેથી યજ્ઞને ભગવદ રૂપ કહ્યો છે. યજ્ઞ અનેક પ્રકારના હોય છે અને આપણે જાણીએ છીએ કે શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં પણ આજ્ઞા કરી છે કે સદા સતત સર્વાત્મ ભાવથી શ્રી અષ્ટાક્ષર મહામંત્રનો જપ કરતા રહેવું. શ્રી ગુસાઈજીની આજ્ઞાથી એક વૈષ્ણવે દંડવતી શિલા પાસે બેસીને 6 મહિના સુધી અષ્ટાક્ષર મંત્રનો જાપ કર્યો. પછી બીજા 6 મહિના પંચાક્ષર મંત્રનો જાપ કર્યો તો તેને ભગવદ લીલાના સાક્ષાત દર્શન થવા લાગ્યા. શ્રી ગુસાઈજીના મધુસૂદન નામના એક સેવકે કામવનમાં શ્રી કુંડ પરના શ્રી મહાપ્રભુજીના બેઠકજીની સન્મુખ સતત 6 મહિના સુધી શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર્યો. ફળ સ્વરૂપે એમને સાક્ષાત શ્રી મહાપ્રભુજીએ દર્શન આપ્યા. એટલે ભગવાન નામનું આવું અલૌકિક સામર્થ્ય છે. અને આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીના રૂપ, ગુણ અને લીલા વિષયક 1000 નામો અને પુરાણોના સારરૂપ 77 નામોનું વર્ણન પુરુષોત્તમ સહસ્ત્રમાં કર્યું છે. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથોની પણ રચના કરી છે, જેમાંનો એક ગ્રંથ છે સિદ્ધાંત રહસ્ય. અને કહેવાય છે ને કે શ્રીમુખ બોલ્યા શ્રી હરિ. આપણા શ્રી મહાપ્રભુજી કહે છે કે જે ઠાકોરજીએ કહ્યું છે ને એ જ હું અક્ષરે અક્ષર કહું છું. એ સિદ્ધાંત રહસ્યનો પાઠ આ પવિત્ર એકાદશી અને પવિત્ર દ્વાદશીના દિવસે કરવાનો હોય છે. માટે ચાલો આપણે પાઠ સિદ્ધાંત રહસ્યનું ધોળ પણ સાથે લઈશું. અને ઓ શ્રીનાથજી મધુરાષ્ટકનો પાઠ, આ બધા પાઠ મેં અગાઉ રેકોર્ડ કરેલા છે, તે પાછળ એડ કરું છું. કારણ કે વાલા વૈષ્ણવો નવો સત્સંગ પણ લેવો છે, એટલે એકનો એક જ કર્યા કરીશ તો નવું આપના સુધી નહીં પહોંચાડી શકું. એટલે આગળ પ્રસ્તાવનાના રૂપમાં આ લીધું છે. અને બસ આપણે એ ખાસ યાદ રાખવાનું છે કે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની મધ્યરાત્રે પ્રકટ થઈને ભગવાને જે સાક્ષાત કહ્યું ને તે અક્ષરે અક્ષર સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે બ્રહ્મ સંબંધ કરવાથી સમગ્ર દેહ અને જીવાત્માના સર્વ દોષોની નિવૃત્તિ થાય છે. એ નિશ્ચિત છે અને તે દોષો 5 પ્રકારના છે. તો ચાલો આપણે એ બધું ભાવ દર્શન કરીએ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારી જાણ હતી જ, છતાં આપે ભક્તો ઉપર કૃપા કરવા પ્રશ્ન કર્યો. દમલા સારસ્વત કલ્પમાં અહીં શ્રીમદ ગોકુલ ગામ ક્યાં હતું? આ સ્થળે મને દેવી જીવોના ઉદ્ધાર હતા. શ્રાવણ સુદ એકાદશીએ મધ્યરાત્રિ સુધી આવા વિચારોમાં મગ્ન આપ જાગતા ઉઠ્યા હતા. ત્યારે એક અદ્વિતીય ઘટના ઘટી. શ્રી વલ્લભની સન્મુખ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આનંદ કંદને આ મંત્રની દીક્ષા. શ્રી વલ્લભ ઘણા પ્રસન્ન થયા. પોતાની જનોઈ બદલવા સૂતરની પવિત્રી તૈયાર કરેલી હતી, તે પુષ્પમાળાના ભાવથી શ્રી ઠાકોરજીને ધરી. અને પંચાક્ષર મંત્ર તો અપ્રસમાં બોલવાનો હોય, તેથી તેનો ગુજરાતી ભાવાર્થ છે, હે કૃષ્ણ હું તમારો છું. સ્ત્રીલિંગ કે પુલ્લિંગ એટલે સ્ત્રી જાતિ કે પુરુષ જાતિ એવી રીતે નથી. એટલે તેમાં આવે છે કે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને. એટલે આજના દિવસે જપ કરવાનું મન હોય તો અષ્ટાક્ષરનો જપ કરી શકાય, પંચાક્ષરનો જપ કરી શકાય. એટલે અષ્ટાક્ષરની માળા કરી શકાય, પંચાક્ષરની માળા કરી શકાય. અને પાઠમાં આજના દિવસે શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકની સ્તુતિ કરી શ્રી ઠાકોરજી સન્મુખ. એટલે મધુરાષ્ટકનો પાઠ કરવો જોઈએ. અને સાથે સાથે આપણા શ્રીનાથજીએ કરવાની આજ્ઞા કરી હતી અને જે બધું સમજાવ્યું હતું એ શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કહ્યું છે. એટલે સિદ્ધાંત રહસ્યનો પાઠ કરવો જોઈએ. એક વૈષ્ણવે ગયા વર્ષે
કોમેન્ટમાં કહ્યું હતું કે સિદ્ધાંત રહસ્યના 11 પાઠ કરવા જોઈએ. કદાચ ચંદ્રમોહન ગર્ગ એમની ચેનલનું નામ હતું. અને કાલિંદી બેટીજીના વતનામૃતમાં મેં સાંભળ્યું કે આપે કહ્યું એટલે કાલિંદી બેટીજી આ પવિત્ર 11 108 પાઠ સિદ્ધાંત રહસ્યના કરે છે. એટલે આપણે એકી બેઠકે બેસીને ન કરી શકતા હોઈએ તો સેવા કરતા કરતા, અનુસરમાં કામ કરતા કરતા ગમે તે રીતે કરી શકાય. એટલે આપે વચનામૃતમાં કહ્યું કે એક ધારા પાઠ કરીએ તો 2 થી સવા 2 કલાકમાં એમને થાય છે. અને આપે એમ પણ કહ્યું કે હું 3 કલાક સુધી સતત કરું, કેમ કે આપણે સેવા કરતા કરતા, હિંડોળા ભરતા એવી રીતે પાઠ કરતા હોઈએ. એટલે ચિત્ત સેવામાં પણ હોય તો 3 કલાક કરીએ તો તેમાં 108 પાઠ થઈ જાય. અને આપે એમ પણ કહ્યું કે હું ગણીને નથી કરતી, આમનામ અંદાજે કરું છું. એટલે આપને જેવી રુચિ હોય એ પ્રમાણે કરી શકાય. અને શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિએ પ્રગટ થઈને શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને દેવીજીઓને બ્રહ્મ સંબંધ કરાવવાની આજ્ઞા આપી. અને તે અનુસાર શ્રાવણ સુદ 12ના દિવસે શ્રી વલ્લભે સૌપ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાનીજીને કરાવ્યું. તેથી આ દિવસને પુષ્ટિ માર્ગના સ્થાપના દિન, સમર્પણ દિન તરીકે મનાવીએ છીએ. એટલે પવિત્ર 12ને એ દિવસ તરીકે મનાવીએ છીએ. અને પવિત્ર 12ના દિવસે ઠાકોરજીને પવિત્ર ધર્યા પછી શ્રી ગુરુદેવને પવિત્ર ધરી યથાશક્તિ ભેટ કરી દંડોત કરવા જોઈએ. ત્યારબાદ વૈષ્ણવોને પરસ્પર પવિત્ર ધરી જય શ્રી કૃષ્ણ કહેવા, પરસ્પર પ્રસાદી મિશ્રી લેવડાવી. શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ આપવાની ભગવદ આજ્ઞા થઈ હોવાથી આપણે શ્રી વલ્લભ વંશ પાસેથી બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. અન્ય કોઈ સાધુ સંત પાસેથી લઈ શકાય નહીં. શ્રી વલ્લભ કુલના બાળકો શ્રી મહાપ્રભુજીની આડીથી બ્રહ્મ સંબંધ આપે છે. તેથી તેઓ ગુરુદ્વાર કહેવાય છે. પુષ્ટિ માર્ગમાં ગુરુ શ્રી મહાપ્રભુજી છે. વાલા વૈષ્ણવો, અહીં આપણે જપ પાઠની વાત કરી, એટલે આપણે પણ આજે એક અષ્ટાક્ષરની માળા કરીશું, એક પંચાક્ષરની માળા કરીશું, એક સિદ્ધાંત રહસ્યનો પાઠ કરીશું અને મધુરાષ્ટકનો પાઠ કરીશું. એટલે પંચાક્ષરની માળામાં હું ગુજરાતી ભાવાર્થ છે: હે કૃષ્ણ હું તમારો છું, હે કૃષ્ણ હું આપનો છું, હે કૃષ્ણ હે કૃષ્ણ હું આપનો છું, 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 હે કૃષ્ણ હે કૃષ્ણ હું આપનો છું, 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 હું આપનો છું, કૃષ્ણ હું આપનો છું, હે કૃષ્ણ હું આપનો છું. સમર્પેવ સર્વેષાં બ્રહ્મતા તતઃ ગંગા ત્વં સર્વદોષાણાં ગુણદોષાદિવર્ણનાत् ગંગાનં મધુરં નયनं મધુરં હસિतं મધુરં હૃદયં મધુરં
मधुराधिपतेरखिलं मधुरम् वेणोर्मधुरो रेणोर्मधुरः पाणिर्मधुरः पादो मधुरो नृत्यं मधुरं साख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सूक्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मोक्तं मधुरं द्रष्टं मधुरं श्रेष्ठं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् मधुराधिपतेरखिलं मधुरम् मधुराधिपतेरखिलं મધુરમ. વાલા વૈષ્ણવો, આ રીતે આપણે મધુરાષ્ટકનો પાઠ કર્યો. હવે આપણે સિદ્ધાંત રહસ્યનું ધોળ બોલીશું, કારણ કે આજના દિવસે સિદ્ધાંત રહસ્યનું ધોળ બોલવાનું હોય છે. કેમ કે સરળ ગુજરાતી ભાષામાં હોવાને કારણે શ્રી ઠાકોરજીએ જે આજ્ઞા કરી છે તે ખૂબ જ સુંદર રીતે સમજી શકાય તેમ છે. સિદ્ધાંત રહસ્યનું ધોળ. સિદ્ધાંત રહસ્ય સાંભળો, કહું શ્રી મુખની એ વાત, શ્રી વલ્લભ પ્રત્યે કહી શ્રી હરિ સાક્ષાત. એક સમય શ્રી વલ્લભને મન ચિંતા ઉપની એ, જીવ મહાકલિકાલના ઉદ્ધાર કરવા તે. શ્રી વલ્લભના મનની ચિંતા જાણીને શ્રી હરિ આવ્યા ત્યાંય. પ્રસન્ન થઈ પુરુષોત્તમ બોલ્યા, ચિંતા ન ધરશો કાંઈ. શ્રાવણ માસે ને શુક્લ પક્ષે ઉદિત એકાદશી સાર, અર્ધ નિશાએ મન્મથ પ્રકટ્યા તે વાર. શ્રી ગોકુલમાં શ્રી ગોવિંદ ઘાટે નિજ લીલા અખંડ વિલાસ. શ્રી ગોકુલ ચંદ્રમાજી આવ્યા શ્રી વલ્લભની પાસ. રૂપ રાશિ ને મધુરતા અંગો અંગ પ્રત્યે જે, મધુરાષ્ટક કર્યું તે સમય જ્યાં શ્રી વલ્લભ દેવ. વળતા ત્યાં કરી વિનતી, સાંભળો જગદાધાર. પાપી દિન મહાદુષ્ટ જીવ, તેનો કેમ થાશે ઉદ્ધાર. પરમ કૃપાળુ ને દયા સિંધુ, આજ્ઞા કરી શ્રી ગોકુલચંદ.
દોષ સર્વ દૂર થશે, જીવને કરાવો બ્રહ્મ સંબંધ. ખાડ નાળનું જળ લઈ જેમ ગંગામાં થાય પ્રવેશ, ગંગા જળ થાય તત્ક્ષણ તેમાં સંશય નહીં લેશ. ભમરીની સંગ ભમરી થાય છે, કીટકની જેમ ભેદ. કૃષ્ણ ભજે કૃષ્ણ તુલ્ય છે, તેમાં અચરજ નહીં લવલેશ. જે જેનો સંગમ કરે તે થાય છે તદરૂપ, અગ્નિમાં વસ્તુ જે પડે તે થાય અગ્નિ સ્વરૂપ. સહજ દેશને કાલ સંજોગોને સ્પર્શના દોષ છે જે, બ્રહ્મ સંબંધ કર્યા થકી નિવૃત્ત થાય જ તે. આ સંસારી જીવ તેને તમે કરો ને અંગીકાર, બ્રહ્મ સંબંધ કરાવો સૌને તો જીવ પામે પાર. જાત વર્ણ સાધન કે તેની ક્રિયા ન જોશો કોઈ, જે મુજને તમે સોંપશો તેની હું ઝાલીશ બાઈ. શિવ વલ્લભ ગોપી જન વલ્લભ એમના વચના મૃત ફલરૂપ, ધન્ય ધન્ય અનુભવ જે કરે તે થાય છે અનુકૂળ. શ્રી હરિએ કરુણા કરી ઈચ્છા કીધી નિજ સાર, ધન્ય ધન્ય બ્રહ્માદિક કહે વલ્લભી સૃષ્ટિના ભાગ્ય અપાર. પુષ્ટિ માર્ગ ઉદય થયો, ભૂમિ તે ઉપર ભાણ, પ્રેમનો પ્રકાંડ પ્રસાર્યો, મટી ગયું અજ્ઞાન. પવિત્ર કર્યું સૂત્રનું તેના તાર 323, કેસરી રંગે રંગ્યું પહેરાવ્યું શ્રી જગદીશ. કોર છેડા કર્યા કેસરી, ધોતી ઉપરના સાર. મિશ્રી ભોગ સામગ્રી છે, પવિત્ર ઉત્સવ થાય. ભોગ ધરીને પ્રણામ કીધા, સામા ઉભા શ્રી વલ્લભરાય. શ્રી ગોકુલ ચંદ્રમાજીની રખતા નૈના તે તૃપ્ત ન થાય. તે સમય સુખ શા કહું, મુખડે કહ્યા નવ જાય. હરિદાસ કહે ગિરિધરણને, બલિહારી જાઉં વારંવાર. હવે આપણે અષ્ટાક્ષર મહામંત્રનો ધ્વનિ છે તે બોલીશું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુના કેરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજ 84 કોશ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજભૂમિના રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. દેનુ ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શરણાઈને તંબુરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કેસર કેરી ક્યારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. 14 લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ચંદ્ર સરોવર ચોકે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. પત્ર પત્ર શાખાએ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબ લીંબુ ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. જતી પુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. મથુરાજીના ચોબા બોલે શ્રી કૃષ્ણ શરણમ. ગોવર્ધન ને શિખરે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગલી ગલી ગહેવર વન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ.
વેણુ સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કળા કરંતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. પુલિન કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વિરહી જનના હૈયા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ વિયોગે યાતુર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. મધુર વીણા વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કુમુદિની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. તારલિયાના મંડળ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટપ્રહર આનંદે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. રોમ રોમ વ્યાકુળ થઈ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. મહામંત્ર મન માહે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. જુગલ ચરણ અનુરાગે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ. આ રીતે આપણે અષ્ટાક્ષરનું પણ ધોડ બોલ્યા. વાલા વૈષ્ણવો, 100 વાતની એક વાત, પ્રસન્ન ચિત્તે આપણાથી જે થાય તે કરવાનું. કારણ કે દરેક જગ્યાએ આપણા શ્રી મહાપ્રભુજી કહે જ છે કે પ્રસન્ન ચિત્તે પાઠ કરવા, ગણતરીમાં ન જતા આપણું પ્રસન્ન ચિત્ત હોય તે રીતે પાઠ જપ પાઠ કરવા જોઈએ. આ રીતે આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી